દેખાય છે કે નીચે કાગળના કપ બધાને ગોઠવેલા છે અને એના ઉપર પાટિયા ઉપર આપણે આ છોકરાને ઉભો રાખ્યો છે, બરોબર. આમાં તમે જોશો કે નીચે કાગળના કપની સંખ્યા કેવી છે? વધારે, બરોબર. તો વધારે કપ છે તો એના ઉપર જે લંબ દિશામાં જે બળ લાગે છે, બરોબર, એ લંબ સ્વરૂપે જે બળ લાગે છે એને આપણે મેં તમને પહેલા જ કીધું, એને શું કહેવાય? દબાણ કહેવાય. તો દબાણ શું થઈ જાય છે? વેચાઈ જાય છે. દરેક કાગળના કપ ઉપર દબાણ એનું વેચાઈ જાય છે. એટલા માટે કપને કશું થતું નથી, બરોબર છે. તો અહીંયા આપણે કહી શકીએ કે નીચેનો જેટલો વિસ્તાર વધારે એટલું દબાણ કેવું લાગે છે? ઓછું લાગે, બરોબર. એની જગ્યાએ જો હું એક જ કપ ઉપર આને ઉભો રાખું તો શું થશે? વેરી ગુડ. તો એક કપ ઉપર દબાણ જે છે વધારે લાગે, તો નીચેનો જો વિસ્તાર ઓછો હોય તો દબાણ વધુ લાગે, વિસ્તાર વધારે હોય તો દબાણ કેવું લાગે છે? ઓછું લાગે છે. તો તમે અહીંયા પણ એ વસ્તુ જોઈ શકો છો. ખબર પડી તમને? ઓકે. હવે તમે જોઈ શકો કે નીચે કપની સંખ્યા હું શું કરી છે? ઘટાડી દીધી છે. નીચેનો વિસ્તાર મેં ઘટાડ્યો. હવે આપણે આ વિસ્તાર અહીંયા દેખાય છે કે કપની સંખ્યા મેં શું કરી છે? ઘટાડી દીધી છે, ઓછી કરી. હવે આપણે જે છોકરો છે એને આપણે કહીશું કે તું તારા પગ ઉપર મૂકી દે બેટા, બંને. તો હવે તમે જોઈ શકો નીચે વિસ્તાર આપણે ઘટાડ્યો તો દબાણ વધુ લાગ્યું, તો કપ જે છે એ કેવા થઈ ગયા? બરોબર. તો તમે એને પણ આપણે બતાવી દો, બરોબર, કેવા થયા. ઉતરી જાય દેખાય છે? તો આપણે કપની સંખ્યામાં ઘટાડો કર્યો તો દબાણ કેવું લાગ્યું? તમે આ દબાણનો નિયમ સમજી શકો આ પ્રવૃત્તિ.